ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. આજે આપણે વ્યાકરણની અંદર સંધિ એટલે શું, સંધિના પ્રકાર કેટલા અને સંધિના નિયમ શું છે એનો અભ્યાસ કરીશું. સંધિ એટલે જોડવું, એટલે કે બે શબ્દો અલગ અલગ છે એને જોડવા, અને સંધિ છોડવી એટલે બે શબ્દો, એક શબ્દ આપેલો છે એને એમાંથી અન્ય શબ્દો જે રહેલા છે એને અલગ કરવા. એની વ્યાખ્યા જોઈએ તો આપણે બે શબ્દો કે બેથી વધારે શબ્દો જ્યારે અમુક ચોક્કસ નિયમોને આધારે જોડાય ત્યારે, બે શબ્દો કે બેથી વધારે શબ્દો અમુક ચોક્કસ નિયમોને આધારે જોડાય ત્યારે સંધિ થઈ એમ કહેવાય. બે શબ્દો કે બેથી વધારે શબ્દો અમુક ચોક્કસ નિયમોને આધારે જોડાય ત્યારે સંધિ થઈ એમ કહેવાય. દાખલા તરીકે દેવ પ્લસ આલય, તો અહીંયા બે શબ્દો દેવ અને આલય, તો એનો એક શબ્દ બન્યો દેવાલય. તો આ સંધિ આપણે શું કરી અને આ સંધિ આપણે છોડી. બરાબર. તો સંધિના બે પ્રકાર છે, એક સ્વર સંધિ અને વ્યંજન સંધિ. સ્વર સંધિની અંદર પહેલો જે શબ્દ છે એનો છેલ્લો અક્ષર એમાં સ્વર હોય, અને બીજો જે અક્ષર છે એનો પહેલો અક્ષર એમાં સ્વર હોય, એટલે સ્વર સાથે જોડાય. સ્વર સાથે જોડાય ત્યારે સ્વર સંધિ થઈ કહેવાય. જ્યારે વ્યંજન સાથે જોડાય કે વ્યંજન સ્વર સાથે જોડાય ત્યારે વ્યંજન સંધિ થઈ કહેવાય. આપણે અહીંયા જોઈએ કે સંધિના બે પ્રકાર છે, એમાં સ્વર સંધિ અને વ્યંજન સંધિ. સંધિ વખતે જોડાતા બંને ધ્વનિઓ એટલે પહેલા શબ્દનો અંતિમ અને બીજા શબ્દનો પહેલો, બંને ધ્વનિઓ જો સ્વર હોય તો, બંને સ્વર હોય તો તેને સ્વર સંધિ કહે છે. જ્યારે વ્યંજન સંધિમાં વ્યંજનથી જોડાય કે વ્યંજન સ્વરથી જોડાય તો તે વ્યંજન સંધિ કહેવાય. એટલે કે પહેલા શબ્દનો એક છેલ્લો અક્ષર જે છે એ વ્યંજન બી હોય અથવા સ્વર બી હોય, તો બીજા શબ્દનો જે પહેલો અક્ષર છે એ સ્વર હોય કે વ્યંજન હોય, તો વ્યંજનથી જોડાય કે વ્યંજન સ્વરથી જોડાય ત્યારે વ્યંજન સંધિ બને છે. આમ બે કે બેથી વધારે શબ્દો જ્યારે અમુક ચોક્કસ નિયમોને આધારે જોડાય ત્યારે તેને સંધિ કહેવાય. સંધિના બે પ્રકાર, એક સ્વર સંધિ અને વ્યંજન સંધિ. સ્વરથી સ્વર જોડાય એટલે કે બંને ધ્વનિઓ જો સ્વર હોય તો તેને સ્વર સંધિ કહેવાય. વ્યંજનથી જોડાય કે વ્યંજન સ્વરથી જોડાય તો તેને વ્યંજન સંધિ કહેવાય. હવે અમુક ચોક્કસ નિયમો એના શું છે, તો એમાં સૌથી પહેલાં આપણે સ્વર સંધિના નિયમો વિશે અભ્યાસ કરીશું. અહીંયા નિયમ નંબર 1, અ પ્લસ અ બરાબર આ. સ્વર સંધિના નિયમ. નિયમ છે બંને અ હોય તો એનો આ થાય. દાખલા તરીકે સૂર્ય પ્લસ અસ્ત. અહીંયા જુઓ, યની અંદર પણ અ સ્વર ભળેલો છે અને અહીંયા પણ અ છે. સંધિનો એટલે કે સંધિ છૂટી પાડી ત્યારે એનો પહેલાંનો જે અક્ષર છે એમાં અ સ્વર છે, અહીંયા પણ અ સ્વર છે. જ્યારે સંધિ કરીશું ત્યારે એનો આ થઈ જશે સૂર્યાસ્ત. અ પ્લસ અ બરાબર, અહીંયા શું કરી દીધું આપણે, અ પ્લસ અ બરાબર આ. તો અહીંયા બી તો એનો આપણે અહીંયા કર્યો આ. બરાબર. નિયમ નંબર 2, અ પ્લસ આ બરાબર આ. અ પ્લસ આ બરાબર આ. એનું ઉદાહરણ શિવ પ્લસ આલય. અહીંયા આપણને શું આપેલો છે, અ. તો આની અંદર અ છે, અહીંયા આ આપેલો છે તો આ છે. તો અહીંયા શિવા આ થઈ જશે શિવાલય. બરાબર. આગળ
તો પણ આ. ઉદાહરણ જોઈએ. વિદ્યા પ્લસ અર્થી. અહીંયા આપ્યું છે આ, તો અહીંયા આ થઈ ગયું. અહીંયા અ છે તો આ થઈ જશે એનું વિદ્યાર્થી. અને આ પ્લસ આ બરાબર આ. આ પ્લસ આ બરાબર આ. ઉદાહરણ છે એનું રેખા પ્લસ આકૃતિ. રેખા પ્લસ આકૃતિ. રેખાકૃતિ. જુઓ અહીંયા આપણો આ પ્લસ આ, તો અહીંયા બી આ છે, અહીંયા બી આ છે, તો એ પ્રમાણે આપણો અહીંયા શું બની ગયો? એમ રેખાકૃતિ. તો સ્વર સંધિનો આ પહેલો નિયમ છે અનો, કે આ કેવી રીતે બને એમાં. તો અ પ્લસ અ બરાબર આ, અ પ્લસ આ બરાબર આ પ્લસ અ બરાબર આ, અને આ પ્લસ આ બરાબર આ. બરાબર. તો ચાર રીતે આપણે સંધિ કરીએ તો આપણને આ શબ્દ મળે. અહીંયા ગમે તે ક્રમ હોય, આગળ આ હોય, પાછળ હોય, આગળ હોય કે પાછળ, પણ આ રીતે એના નિયમ પ્રમાણે અ પ્લસ અ પ્લસ આ પ્લસ અ અને આ પ્લસ આ બરાબર આ થાય. બરાબર. આટલું નોંધ કરી લો. અહીંયા બીજો નિયમ છે ઈ પ્લસ ઈ બરાબર ઈ. એની અંદર ભૂમિ પ્લસ ઈ. અહીંયા ઈ છે, અહીંયા પણ ઈ છે, તો ઈ પ્લસ ઈ બરાબર ઈ. પછી ઈ પ્લસ ઈ બરાબર ઈ. એની અંદર કવિ પ્લસ ઇન્દ્ર. કવિ પ્લસ ઇન્દ્ર. તો ઈ પ્લસ ઈ, તો અહીંયા બી ઈ, તો ત્યાં શું થઈ જશે? મોટી ઈ થઈ જશે, એટલે કવિન્દ્ર. અહીંયા નાની બરાબર મોટી. કવિ પ્લસ ઇન્દ્ર બરાબર કવિન્દ્ર. ત્યાર પછી એની અંદર દેવી પ્લસ ઈચ્છા. તો દેવીચ્છા. અહીંયા બી આ મોટી, અહીંયા નાની બરાબર મોટી. અને ત્યારબાદ બંને ઈ મોટી. ઈ પ્લસ ઈ બરાબર ઈ. તો રજની પ્લસ ઈ, તો રજનીશ. બરાબર. અહીંયા ઈ પ્લસ ઈ એટલે નાની ઈ પ્લસ નાની બરાબર ઈ. પછી હસ્વ ઈ પ્લસ દીર્ઘ ઈ બરાબર દીર્ઘ ઈ. પછી દીર્ઘ ઈ પ્લસ હસ્વ ઈ બરાબર દીર્ઘ ઈ. અને બંને દીર્ઘ ઈ પ્લસ દીર્ઘ ઈ બરાબર રજનીશ. બરાબર. આ પ્રમાણે ઈનો નિયમ થયો. પેલો આપણે પહેલો જોઈએ અનો નિયમ હતો, ઈનો થયો. હવે ઉનો નિયમ. એની અંદર બંને નાનાઓ ઉ પ્લસ ઉ બરાબર ઉ. બંને નાના એટલે બંને હસ્વ પ્લસ દીર્ઘ. તો સુ પ્લસ પી, તો શું થશે? સુક્તિ. સુ
પ્લસ ઉક્તિ આ બંને ઉ નાના તો અહીંયા દીર્ઘ ઉ થઈ ગયું. એ જ પ્રમાણે હસ્વ પછી દીર્ઘ ઉ તો પણ દીર્ઘ ઉ. પહેલાં હસ્વ પછી દીર્ઘ, તો એનું ઉદાહરણ જોઈએ તો લઘુ પ્લસ ઉર્મી. લઘુ પ્લસ ઉર્મી, અહીંયા હસ્વ અને અહીંયા દીર્ઘ, તો એનું થઈ જશે દીર્ઘ લઘુર્મી. બરાબર સમજાય છે? અહીંયા બંને નાના ઉ એનો મોટો, તો અહીંયા બી નાનું અહીંયા બી નાનું, તો એનું થઈ ગયું મોટું. અહીંયા નાનું ઉ પ્લસ મોટું બરાબર મોટું, તો અહીંયા લઘુ અને દીર્ઘ, અને અહીંયા થઈ ગયું દીર્ઘ. એ જ પ્રમાણે પહેલાં દીર્ઘ અને પછી હસ્વ, દીર્ઘ ઉ અને પછી હસ્વ ઉ બરાબર ઉ. દીર્ઘ અને હસ્વ એમાં ઉદાહરણ લઈએ વધુ પ્લસ ઉત્કર્ષ. વધુ પ્લસ ઉત્કર્ષ, તો વધુ ઉત્કર્ષ. વધુ ઉત્કર્ષ, અહીંયા બી દીર્ઘ અહીંયા દીર્ઘ અહીંયા હસ્વ. વધુ પ્લસ ઉત્કર્ષ, વધુ ઉત્કર્ષ. અને બંને દીર્ઘ ઉ પ્લસ ઉ બરાબર ઉ. એની અંદર ઉદાહરણ જોઈએ તો વધુ પ્લસ ઉર્મી. વધુ પ્લસ ઉર્મી, અહીંયા બંને ઉ મોટા છે, આ પણ અને આ પણ, તો અહીંયા ઉ અને ઉ બરાબર વધુ ઉર્મી. બરાબર. હસ્વ હસ્વ દીર્ઘ, હસ્વ દીર્ઘ તો દીર્ઘ, દીર્ઘ હસ્વ તો દીર્ઘ, અને બંને દીર્ઘ તો પણ દીર્ઘ. આ પ્રમાણે ઉનો નિયમ થાય. બધામાં એક જ પ્રકારે થશે. અ તો આ, પછી આ તો આ, પછી આ તો આ. એ રીતે અહીંયા એનાય સ્વરો ઉલટ સુલટ શું થતા રહે છે, બદલાતા. તો આ રીતે તમે યાદ રાખશો તો જલ્દીથી તમને યાદ રહી જશે. બરાબર. હવે આવે એનો નિયમ. એ કેવી રીતે બને? તો અ પ્લસ ઈ બરાબર એ. અ પ્લસ ઈ બરાબર એ. દેવ પ્લસ ઈચ્છા, તો દેવ ઈચ્છા. અહીંયા જુઓ, અહીંયા ઈ અને એ, તો અહીંયા અ ને ઈ છે, તો અ ને ઈ, તો એનો શું થઈ ગયો? એ થઈ ગયો. અહીંયા ખ્યાલ આવ્યો? અહીંયા અ અહીંયા ઈ, તો એ થાય. તો અહીંયા અ છે અહીંયા ઈ છે, તો એનો એ થઈ ગયો. એ જ પ્રમાણે આ પ્લસ ઈ તો પણ એ થાય. તો કલા પ્લસ ઇન્દુ, કલા પ્લસ ઇન્દુ, તો આ અને ઈ કલેન્દુ. એ જ પ્રમાણે આ પ્લસ અ પ્લસ ઈ, આ હસ્વઈ હતી હવે દીર્ઘઈ, તો પણ એ. એનું ઉદાહરણ જોઈએ તો યોગ પ્લસ ઈશ, યોગ પ્લસ ઈશ, તો યોગીશ. બરાબર. ઈ અને અ. એ જ પ્રમાણે આ અને ઈ, આ એટલે અને ઈ એટલે દીર્ઘઈ, તો પણ ઈ. અહીંયા બંને હસ્વઈ હતી, અહીંયા બંને દીર્ઘઈ છે, તો ઉદાહરણ જોઈએ એનું. મહા પ્લસ ઈશ્વર, મહા પ્લસ ઈશ્વર.
તો મહેશ્વર, મહેશ્વર. અહીંયા ઈ અને અહીંયા આ, બરાબર. અહીંયા અ પ્લસ ઈ એ, તો દેવ પ્લસ ઈચ્છા, દેવેચ્છા. આ પ્લસ ઈ તો એ, તો કલા પ્લસ ઇન્દુ તો કલેન્દુ. અ પ્લસ ઈ તો એ, યોગેશ. યોગ પ્લસ ઈશ તો યોગેશ. અને આ પ્લસ ઈ તો મહા પ્લસ ઈશ્વર બરાબર મહેશ્વર. આ પ્રમાણે અહીંયા બન્યો એનો નિયમ, બરાબર. એ લખી લો. હવે આવશે ઓનો નિયમ. અ પ્લસ ઉ બરાબર ઓ. ઓ કેવી રીતે થાય? અ પ્લસ ઉ બરાબર ઓ. તો સૂર્ય પ્લસ ઉદય. ઉદાહરણ છે સૂર્ય પ્લસ ઉદય, તો સૂર્યોદય. અહીંયા ઓ, અહીંયા અ, બરાબર. એ જ પ્રમાણે અ પ્લસ દીર્ઘ. અહીંયા હસ્વ હતું, અહીંયા દીર્ઘ, તો પણ ઓ. એનું ઉદાહરણ જોઈએ આપણે. નવ પ્લસ ઉઢા. નવ પ્લસ ઉઢા, તો અહીંયા થશે નવોઢા. અહીંયા અ, અહીંયા ઉ. ત્યાર પછી આ પ્લસ ઉ. આ પ્લસ હસ્વ ઉ, તો પણ ઉ. એનું ઉદાહરણ જોઈએ તો મહા પ્લસ ઉદય. મહા પ્લસ ઉદય, તો મહોદય. અને એ જ પ્રમાણે આ પ્લસ દીર્ઘ બરાબર ઓ. એનું ઉદાહરણ જોઈએ તો ગંગા પ્લસ ઉર્મી. ગંગા પ્લસ ઉર્મી, ગંગોર્મી. ગંગોર્મી. ખ્યાલ આવી ગયો? અહીંયા અ પ્લસ ઉ બરાબર ઓ. પછી અ પ્લસ દીર્ઘ ઉ બરાબર ઓ. સોરી, અહીંયા હસ્વ ઉ આવશે. ના, બરાબર છે. પછી અહીંયા આ પ્લસ ઉ બરાબર ઓ અને આ પ્લસ ઉ બરાબર ઓ. તો અહીંયા મહા પ્લસ ઉદય, ગંગા પ્લસ ઉર્મી. તો અહીંયા દીર્ઘ હસ્વ ઉ, અહીંયા દીર્ઘ ઉ, અહીંયા આ, એનો અહીંયા શું થઈ ગયો? ઓ થઈ ગયો. એ જ પ્રમાણે અહીંયા પણ અ છે ને ઉ છે એનો ઓ થઈ ગયો. અહીંયા પણ અ અને ઉ છે એનો ઓ થઈ ગયો, બરાબર. ત્યાર પછી રૂનો નિયમ છે. પ્લસ રૂ. અ પ્લસ રૂ, તો અર. બ્રહ્મ પ્લસ ઋષિ. ઉદાહરણ છે એનું બ્રહ્મ પ્લસ ઋષિ બરાબર બ્રહ્મર્ષિ. આ જે ર છે એ આ રીતે અહીંયા આવશે. અહીંયા શું આપ્યું છે? અ. તો અહીંયા મમાં અ છે. આ જે રૂ છે એ રૂ રેફ તરીકે એના પાછળના અક્ષર ઉપર મૂકાશે, બરાબર. બીજું ઉદાહરણ છે આ પ્લસ રૂ. આ પ્લસ રૂ બરાબર અર. આ પ્લસ રૂ બરાબર અર. એનું ઉદાહરણ મહા પ્લસ ઋષિ. મહા પ્લસ ઋષિ. હવે તમને ખ્યાલ આવી ગયો હશે કે આપણે આ ર ક્યાં લઈ જવાનો છે. આ જે રૂ છે ક્યાં લઈ જાય? તો મહર્ષિ. સ ઉપર એવું કરીને લખવાનું છે મહર્ષિ, બરાબર. અહીંયા જે રૂ છે એ રૂને આપણે રેફ તરીકે પાછળના અક્ષર પર આપણે મૂકવાનો છે. ત્યાર પછી અહીંનો નિયમ. તો
તો અ પ્લસ એ બરાબર અઈ. અ પ્લસ એ બરાબર અઈ. તો એની અંદર ઉદાહરણ જોઈએ તો પુત્ર પ્લસ એષણા. પુત્ર પ્લસ એષણા તો પુત્રેષણા. પુત્રૈષણા. જુઓ અહીંયા આપ્યું આપણને અ, તો અહીંયા શું છે અ. અહીંયા આપ્યું આપણને એ, તો અહીંયા પણ એ છે. હવે આ અ અને એ મળીને શું બને છે અઈ. તો અહીંયા અ ને એ મળીને અહીંયા અઈ થઈ ગયું પુત્રૈષણા. બીજું ઉદાહરણ આ પ્લસ એ બરાબર અઈ. તો એની અંદર ઉદાહરણ જોઈએ તો સદા પ્લસ એવ. સદા પ્લસ એવ બરાબર અહીંયા જુઓ આ અહીંયા છે એ, એના થઈ જશે બે માત્રા સદૈવ. બરાબર સદૈવ. ત્યાર પછી અ પ્લસ અઈ. અ પ્લસ અઈ. અહીંયા આપણે એ અને એ જોયું, જ્યારે અહીંયા આપણને અઈ આપેલું છે તો પણ અહીંયા જ થશે. અ પ્લસ અઈ બરાબર અઈ. એનું ઉદાહરણ જોઈએ દેવ પ્લસ ઐશ્વર્ય. દેવ પ્લસ ઐશ્વર્ય. અહીંયા અઈ અને અહીંયા અ બરાબર. તો દેવૈશ્વર્ય. શું શબ્દ બનશે દેવૈશ્વર્ય. એટલે વ ઉપર બે માત્રા ચડી જશે દેવૈશ્વર્ય. ત્યાર પછી આગળ આ પ્લસ અઈ બરાબર અઈ. આ પ્લસ અઈ બરાબર અઈ. એનું ઉદાહરણ જોઈએ તો જનતા પ્લસ ઐક્ય. જનતા પ્લસ ઐક્ય તો જનતૈક્ય. જનતૈક્ય. અહીંયા આ ને એનો કઈ થઈ જશે જનતૈક્ય. બરાબર. આ રીતે તમે અનો અ પ્લસ એ બરાબર અઈ તો અહીંયા પુત્રૈષણા. પછી આ પ્લસ એ બરાબર અઈ તો સદા પ્લસ એ માં સદૈવ. પછી અ પ્લસ અઈ તો અઈ તો દેવ પ્લસ ઐશ્વર્ય તો દેવૈશ્વર્ય. પછી આ પ્લસ અઈ તો એની અંદર અહીંયા આ અને અઈ બરાબર અઈ તો જનતૈક્ય. બરાબર જનતૈક્ય. એટલા નિયમ તમે નોટબુકમાં લખી લો અને પછી આગળ નિયમ આપણે જોઈએ. બરાબર. અ પ્લસ ઔ બરાબર ઔ. અહીંયા આપણે અહીંનો નિયમ જોયો. શેને જોયો અહીંનો. હવે આવશે ઔ. ઔનો નિયમ. એની અંદર અ પ્લસ ઔ બરાબર ઔ. અ પ્લસ ઔ બરાબર ઔ. ત્યારબાદ અ પ્લસ ઔ બરાબર ઔ અને આ પ્લસ ઓ બરાબર ઔ. પહેલાનું ઉદાહરણ જોઈ લઈએ. અ પ્લસ ઔ તો ભવ પ્લસ ઔષધિ. ભવ પ્લસ ઔષધિ. અહીંયા અ અને ઔ તો ભવૌષધિ. ભવૌષધિ. બરાબર. બીજો નિયમ આગળ છે આ પ્લસ અ પ્લસ ઓ. અ પ્લસ
બરાબર ઓ. એની અંદર ગુણ પ્લસ ઓધ, ગુણ પ્લસ ઓધ તો ગુણોધ, ગુણોધ. એ જ પ્રમાણે આ પ્લસ ઓ, આ પ્લસ ઓ, તો એનું ઉદાહરણ જોઈએ તો મહા પ્લસ ઓદ, મહા પ્લસ ઓદ, મહૌદ, મહૌદ. આગળ અ પ્લસ ઔ, અ પ્લસ ઔ. એની અંદર ઉદાહરણ જોઈએ તો હૃદય પ્લસ ઔદાર્ય, હૃદય પ્લસ ઔદાર્ય તો હૃદય, હૃદયૌદાર્ય, હૃદયૌદાર્ય, હૃદયૌદાર્ય. અને આ પ્લસ ઔ બરાબર ઔ, આ પ્લસ ઔ બરાબર ઔ. તો એનું ઉદાહરણ આપણે જોઈએ તો મહા પ્લસ ઔષધ, મહા પ્લસ ઔષધ તો મહૌધ, મહૌષધ. મહા પ્લસ ઔષધ તો મહૌષધ. બરાબર. અહીંયા ફરીથી એકવાર આપણે જોઈ લઈએ કે છેલ્લે આપણે જોયું આ પ્લસ ઐ બરાબર ઐ, આ અને ઐ તો મળીને ઐ થયું. તો અહીંયા આ છે, અહીંયા ઐ તો જનતા પ્લસ ઐક્ય તો જનતૈક્ય. ત્યાર પછી અહીંયા અ પ્લસ ઔ તો ઔ બન્યું. તો અહીંયા ભવમાં અ અને ઔષધમાં પહેલો ઔ બરાબર ભવૌષધિ. ત્યાર પછી અ પ્લસ ઓ બરાબર ઔ તો અહીંયા ગુણ એમાં અ છે, ઓદમાં ઓ છે, એનું બન્યું ગુણૌધ. ત્યાર પછી આ પ્લસ ઓ તો અહીંયા મહા તો એની અંદર આ છે અને ઓદ એટલે ઓમાં ઓદ એ પ્રમાણે મહૌદ. ત્યારબાદ અ પ્લસ ઔ તો અહીંયા હૃદયમાં અ છે અને ઓમાં ઔદાર્યમાં ઓ છે, ઔ છે તો હૃદયૌદાર્ય. બરાબર. અને એ જ પ્રમાણે આ પ્લસ ઓ ઔ બરાબર ઔ તો અહીંયા મહા પ્લસ ઔષધ તો મહૌષધ. આ પ્રમાણે આપણે સ્વર સંધિના આટલા 8 નિયમમાં એક જ પ્રકારે 4 ના ગ્રુપ કે 2 ના ગ્રુપ બન્યા કે દીર્ઘ હસ્વ તો દીર્ઘ, હસ્વ દીર્ઘ તો દીર્ઘ એ પ્રમાણે. બરાબર. હવે ઈ કે ઉ ઈ પછી એટલે કે હસ્વ ઈ કે દીર્ઘ ઈ પછી એના સિવાયનો કોઈ પણ સ્વર આવે તો ઈ કે ઈનો ય થાય અને પાછળનો સ્વર એમાં ભળી જાય. દાખલા તરીકે અહીંયા આપણે જોઈએ ઈ પ્લસ ઈ કે ઈ એટલે કે હસ્વ કે દીર્ઘ. ઈ કે ઈ પછી એના સિવાયનો કોઈ પણ સ્વર આવે એટલે કે આ સિવાયનો અ આ પછી ઉ એ કોઈ પણ સ્વર આવે તો ઈ કે ઈનો ય થાય, ઈ કે ઈનો ય થાય. ઉદાહરણથી આપણે સમજીએ ઈ કે ઈ પછી એના સિવાયનો કોઈ પણ સ્વર આવે તો, કોઈ પણ સ્વર આવે તો ઈ કે ઈનો ય થાય ને પાછળનો સ્વર તેમાં ભળી જાય. અહીંયા જો ઉદાહરણથી સમજીએ આપણે અહીંયા પ્રતિ પ્લસ ઉપકાર તો પ્રત્યુત્તર,
પ્રત્યુપકાર થશે. પ્રત્યુપકાર ઉદાહરણને આપણે સરખી રીતે સમજીશું એટલે ખ્યાલ આવે. ઈ કે ઈ પછી અહીંયા ઈ છે, એના પછીનો કોઈ પણ સ્વર આવે તો અહીંયા ઈ પછી કયો સ્વર આવે? ઉ આવે. તો અહીંયા ઈ છે ને અહીંયા ઉ છે તો એનો આપણને ય થાય એવું કહ્યું. તો અહીંયા શું બની ગયું? એનું ય બની ગયું. ઈ કે ઈ પછી એના સિવાયનો કોઈ પણ સ્વર આવે તો અહીંયા ઈ પછીનો કોઈ પણ સ્વરમાં ઉ આવે છે, બરાબર? તો અહીંયા ઈ પછી જો ઉ આવે તો અહીંયા ય બની ગયું. અહીંયા નિયમમાં શું થયું કે ય થાય અને એના પાછળનો સ્વર એમાં ભળી જાય. તો એના પાછળનો સ્વર એટલે આવે યુ જે છે, ઉ જે છે એ આની અંદર ભળી ગયો. ખ્યાલ આવી ગયો? ઈ પછી અહીંયા ઉ સ્વર આવેલો છે એટલે એનો થઈ ગયો ય. અહીંયા થઈ ગયો ય. પછી એ જે સ્વર છે આ એ એની અંદર ભળી ગયો એટલે યની અંદર ભળી ગયો એટલે અહીંયા પ્રત્યુ થઈ ગયું. પ્રત્યુકાર, બરાબર? બીજું ઉદાહરણ સમજીએ. ઉપરી પ્લસ ઉક્ત. ઉપરી પ્લસ ઉક્ત. અહીંયા પણ જુઓ કે અહીંયા ઈ છે અહીંયા ઉ છે તો એનો ય થઈ જશે તો ઉપર ય, બરાબર? હવે આ ઉ છે આમાં શું કરવાનું છે? ભેળવવાનું છે એટલે ઉપરયુક્ત. ઉપરયુક્ત. ઉપરી એટલે આ ર છે અહીંયા જતો રહ્યો, ઉ છે અહીંયા જતો રહ્યો અને આ બંને ઈ અને ઉનો શું થઈ ગયો? ય થઈ ગયો. એ પ્રમાણે અહીંયા ઉપરયુક્ત. એ જ પ્રમાણે ત્રીજું ઉદાહરણ જોઈએ. ની પ્લસ ઉન. અહીંયા ઈ છે ને અહીંયા ઉ છે તો અહીંયા આ બંનેનો શું થઈ જશે? ય. આ બંનેનો ય થઈ ગયો અને અહીંયા આ જે ઉ છે એ એમાં ભળી જશે ન્યૂન. ખ્યાલ આવી ગયો? અને એ જ પ્રમાણે પ્રતિ વત્તા એક. પ્રતિ વત્તા એક તો પ્રત્યેક, બરાબર? અહીંયા ઈ અને અહીંયા એ છે. ઈ સિવાયનો કોઈ પણ સ્વર હોય ત્યારે, પછી એ હોય, ઐ હોય, ઓ હોય, કોઈ બી હોય, તો ઈ સિવાયનો કોઈ પણ સ્વર હોય ત્યારે એનો ય થઈ જાય. તો અહીંયા પછી ય થઈ ગયો અને આ એ છે એટલે આપણે પ્રત્યેક. આ સ્વર અહીંયા ભળી ગયો. ખ્યાલ આવી ગયો કે ઈ પછીનો કોઈ પણ સ્વર આવે તો ઈ કે ઉનો ય થઈ જાય છે અને એ જે સ્વર છે એ અક્ષરમાં શું થાય છે? ભળી જાય છે. તો અહીંયા પ્રતિ પ્લસ ઉપકાર પ્રત્યુપકાર, ઉપરી પ્લસ ઉક્ત તો ઉપરયુક્ત, ની પ્લસ ઉન તો ન્યૂન અને પ્રતિ પ્લસ એક તો પ્રત્યેક. તો આટલા નિયમો તમારે આજે તૈયાર કરવાના છે. બાકીના નિયમો જે વ્યંજન સંધિ અને સ્વર સંધિનો એક નિયમ જે બાકી છે એ આપણે પછીના વિડીયોમાં જોઈશું. અને દરેકના બીજા નવા બે ઉદાહરણ તમારે લખવાના એટલે તમને થોડી સમજ આવી જશે કે એને પોતાની જાતે જ એને સંધિ છૂટી પાડવાનો પ્રયાસ કરવાનો અથવા 5 ઉદાહરણ સંધિ છૂટી પાડો એના લેવાના અને 5 ઉદાહરણ સંધિ જોડો એના લેવાના એટલે તમને બંને રીતે ખ્યાલ આવી જાય, બરાબર? ઓકે, થેન્ક યુ.